નમસ્કાર જોહાર, હું છું પ્રકાશ પારઘી. આપ જોઈ રહ્યા છો PTV6 ન્યૂઝ અપડેટ. તમારો દીકરો કે દીકરી કે અથવા તમે ITI કે નર્સિંગ કોલેજ કરી રહ્યા છો તો ચેતી જજો, કારણ કે તમારા વિસ્તારમાં ધમધમી રહી છે સરકારની માન્યતા નથી તેવી સંસ્થાઓ. તે વિશે આપણે વધુ વાત કરીશું. તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી લેજો. સાથે અન્ય મિત્રોને પણ શેર કરી દેજો, અન્ય માતા પિતાઓને પણ શેર કરી દેજો, જેથી તે પોતાના સંતાનો જ્યાં ભણી રહ્યા છે તે સંસ્થા ચોક્કસથી ચેક કરી લે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ચૈતર વસાવાના રજૂઆતને લઈને ચોખવટ કરવામાં આવી હતી કે આદિવાસી વિસ્તારમાં જે અમુક સંસ્થાઓ ચાલે છે તેમના નામ આપવામાં આવ્યા હતા તેમને, અને ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે આ સંસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ રજિસ્ટ્રેશન નથી, તેમની માન્યતા નથી અને ધમધમી રહી છે. ત્યારે શિક્ષણ મંત્રીએ તેમની સામે કડક પગલાં લેવાની વાત તો કરી જ છે, પણ એક સૂચન એ પણ કર્યું છે કે જો આવી સંસ્થાઓમાં તમે ભણી રહ્યા છો તો તેના માટે જવાબદાર સરકાર નથી. તો જો તમે કોઈ પણ સંસ્થામાં ભણી રહ્યા છો, નર્સિંગ કે ITI કરી રહ્યા છો, તો તમારી સંસ્થાનું રજિસ્ટ્રેશન છે કે નહીં, રાજ્ય સરકાર દ્વારા તેમની માન્યતા છે કે નથી, તે તાત્કાલિક ચેક કરી લેજો. કારણ કે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં 10 પાસ પર નર્સિંગ કરવાના બહાને તમને એડમિશન આપવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ પ્રેક્ટિકલ સાધનો અને શિક્ષકો વગર તમને અભ્યાસ કરવામાં આવે છે, ખાલી ટાઈમપાસ કરવામાં આવે છે. ત્યારબાદ નર્સિંગ પૂરું થાય છે ત્યારે આદિવાસી યુવાનો હોય કે વિદ્યાર્થી હોય તે કહે છે કે અમારે સર્ટી જોઈએ છે, પણ સર્ટી માટે તેમને કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે, અને બેંગ્લોર જઈ અને અન્ય પૈસાની માંગણી કરવામાં આવે છે અને ત્યાંથી પણ તેમને સર્ટી નથી મળતું. ત્યારે આવો કિસ્સો ઘણી જગ્યાએ સામે આવ્યો છે. તેને લઈને ચૈતર વસાવા પણ આગળ આવ્યા છે અને ખાસ કરીને નર્મદા SP ખાતે તે રજૂઆત કરવા પહોંચ્યા હતા, FIR કરવા પહોંચ્યા હતા. ત્યારે વધુ શું કહી રહ્યા છે ચૈતર વસાવા, તેમના મુખેથી જ જાણીએ શું કહી રહ્યા છે ચૈતર વસાવા, જે આ પરમિશન વગરની સંસ્થાઓ ચાલી રહી છે અને ખાસ કરીને કયા કયા વિસ્તારમાં ચાલી રહી છે તેના વિશે વધુ માહિતી આપી રહ્યા છે. શું કહી રહ્યા છે ચૈતર વસાવા, સાંભળો. અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષકને ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા છે. અહીંયા જે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ ફાઉન્ડેશન ચાલે છે, એમણે નથી તો UGCનું પરમિશન લીધું, નથી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું પરમિશન લીધું, અને બારોબાર એમની સંસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલે છે. તો આજે આ વિદ્યાર્થીઓને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટો જમા કરી લીધા છે, એમની તમામે ફી ક્લિયર કરી દીધી છે, ફી પણ ભરાવી દીધી છે. છતાં આ વિદ્યાર્થીઓને જ્યારે એક્ઝામ આપવાની હોય છે ત્યારે કર્ણાટકની બેંગ્લોર કોઈ યુનિવર્સિટી છે ત્યાં લઈ જવામાં આવે છે. આજ દિન સુધી વિદ્યાર્થીઓ કોઈ કોલેજ નથી જોઈ કે કોઈ યુનિવર્સિટી નથી જોઈ, અને ત્યાં એક્ઝામ આપવા જાય બધો ખર્ચો ટિકિટનો, રેલવેનો, ત્યાં રહેવાનો બધો જાતે કરવાનો, અને ત્યાં જાય ત્યારે હોલ ટિકિટ આપવામાં નથી આવતી. આ તમામ વિદ્યાર્થીઓ ફી ભરી છે પણ એમને પરીક્ષા આપવા દેવામાં નથી આવ્યા, જેના લીધે વિદ્યાર્થીઓ 3-3, 4-4 વર્ષ બગડી ગયા છે અને એમને ડિગ્રી પણ નથી ક્લિયર થઈ અને સર્ટી પણ નથી મળ્યા. સાથે સાથે બીજી ગંભીર બાબતો, આ સંસ્થાના ભૂલને કારણે આ સંસ્થામાં અભ્યાસ કરતા ST વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આજ દિન સુધી મળી નથી. ત્યારે એમના વાલીઓ, વિદ્યાર્થીઓની વેદના છે કે જો સંસ્થાને ગુજરાત સરકારની પરવાનગી ના હોય, શરતો આધીન એમણે 90% ફરજિયાત અહીંયા શિક્ષણ આપવાનું હોય છે, પ્રેક્ટિકલ કરાવવાનું હોય છે. UGC INCના પ્રોફેસરો અહીંયા રાખીને, એમની માન્યતાના પ્રોફેસરો રાખીને આખી તાલીમ આપવાની હોય છે, એ પણ નથી કરાવ્યું. ત્યારે ચિંતા થાય છે કે આમના ભવિષ્યમાં શું થશે. એટલા માટે અમારી સાથે SP સાહેબને રજૂઆત કરવા માટે અમે બધા આવ્યા છે. જો દિન 5માં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો શનિવારે 16 તારીખે પાછા પણ અમે આવવાના છે, અને આ બાળકોની એમનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ પાછું મળે, એમની સ્કોલરશીપ મળે, એમની જે ભરેલી ફી છે, જો એ લોકો 3 વર્ષ GNM ક્લિયરિંગ કરવા નથી માગતા તો એમની ભરેલી ફી પણ પરત આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ. સર, બે ટૂંકમાં જવાબ તમારી પાસેથી માણીશ.
ગુજરાત રાજ્યના જે શિક્ષણ મંત્રી છે તેમણે ગઈકાલે નિવેદન આપ્યું છે કે આ યુનિવર્સિટીને નામ લઈને કીધું છે કે એને માન્યતા નથી. તો 20 વર્ષથી આ સંસ્થા કેવી રીતે ચાલે છે રાખીપણામાં? અમે માન્ય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને પત્ર વ્યવહારથી આ તપાસની માંગ કરી હતી અને ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરજીએ કીધું છે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલમ ફાઉન્ડેશન એ બોગસ સંસ્થા છે. એમને અમે પરવાનગી નથી આપી અને જે પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે એમની અમે કોઈ જવાબદારી અમારી રહેતી નથી અને એમના પર અમે કડક કાર્યવાહી કરાવીશું એવું જો સરકાર કહેતી હોય તો અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે. સાથે સાથે અમે કહેવા માંગીએ છીએ આવી તો કેટલીય સંસ્થા જેમ કે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ છે, અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ છે, આવી તો કેટલી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં ચાલે છે. તો એમના પર કોના આશીર્વાદ છે? તો છેલ્લા 10-20 વર્ષથી આ લોકો આવી રીતના ફ્રોડગીરી કરે છે. તો તાત્કાલિક ધોરણે આમના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 16 તારીખે દિન 5 પછી 16 તારીખે શનિવારે અમે જલંદ આંદોલન પર ઉતરીશું. જ્યારે અમે એડમિશન લીધું હતું ત્યારે અમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવ્યા હતા અને એમઓયુ બનાવીને સાઇન કરાવી હતી અને અમે એ મુજબ અમે ફીસ પણ ભરી છે. 3 વર્ષની ફીસ ક્લિયર થઈ ગઈ છે અમારી. એક્ઝામ ફીસ બી ભરી છે પણ અમને હોલ ટિકિટ નથી આપતા. જ્યારે હોલ ટિકિટ આપી છે કેટલાક સ્ટુડન્ટની તેમાં DN નંબર નથી આવતો અમારો. DN નંબર નહીં આવે એટલે અમારું ત્યાં કંઈ માન્ય જ ના કહેવાય એક્ઝામનો તો. અને જ્યારે અમે કોલેજમાં ફોન કરીએ છીએ તો કંઈ રિપ્લાય નથી આપતા. અમારા ફોન ઉઠાવતા નહીં, મેસેજ કરીએ છીએ તો કંઈ નથી કહેતા. સેન્ટર પર જઈએ છીએ તો મેડમ લોકો કહે છે કે અમને કંઈ ખબર જ નથી. અને અમે જ્યારે માંગીએ તો અમારે વાત કરાવો ટ્રસ્ટી સાથે તો કહે છે કે એનું તમે કોન્ટેક્ટ નહીં કરાવ્યો એમની સાથે. પછી જ્યારે અમે પેરેન્ટ્સ સાથે ત્યાં ગયા હતા તો પેરેન્ટ્સને પણ એમને એવો જવાબ આપ્યો કે અમે તમને કહીશું અગાઉ જે ત્યાંથી આવશે વાત બધું. પણ 1 મહિનો થઈ ગયા પછી એ લોકો અમને કંઈ કહેતા જ નહીં કે ત્યાં શું જાય છે. પણ ત્યારે અમે ફોન કરીએ તો એમ કહે છે કે ત્યાંથી કંઈ ખબર આવતી નથી એક્ઝામની. એક્ઝામ ક્યારે લેવાશે અમને કંઈ જ ખબર નથી. એ આગળથી બધું નક્કી થાય છે. અમે તો આ સંસ્થામાં લીધું હતું ને એડમિશન, તો અમે એમને જ ક્વેશ્ચન કરવાના કે શું છે આગળ શું થશે. પણ એ લોકો અમને કંઈ કહેતા જ નહીં. ત્યાં ખાલી લઈ જાય છે બેંગ્લોર, ત્યાં જઈને ખાલી રૂમ ભાડું ભરાવે, ટ્રેનનું ભાડું બધું ભરાવી લે છે અને હોલ ટિકિટ નથી આપતા. એક્ઝામ પતી જાય છે ત્યાં સુધી એમ કહે છે કે આવશે તમારું આવશે, નેક્સ્ટ આવશે. અમે બીજા વર્ષે ગયા ત્યારે પાછી ફીસ ભરી અમે બીજા વર્ષની, તો પણ અમને એક્ઝામ નહીં અપાવી. 3 વર્ષ અમારા પૂરા થઈ ગયા છે કોલેજમાં પણ હજુ સુધી અમારો રજિસ્ટ્રેશન નંબર નથી આવ્યો અને હોલ ટિકિટ પણ નથી આવી. કયા પ્રકારનો અભ્યાસક્રમ તમને અહીંયા કરાવવા માટે તમે એડમિશન લીધું? GNM જનરલ નર્સિંગ ડિપ્લોમા જે 3 વર્ષનો કોર્સ છે અને અમારું એ કમ્પ્લીટ થઈ ગયું છે પણ નથી સ્ટડી કરાવી કે નથી એક્ઝામ અપાવી. ખાલી ફીસ ક્લિયર કરાવી એ લોકોએ અમારી પાસે. કેટલી ફી લેવામાં અને આવી? અત્યાર સુધીમાં અમારી ફીસ છે 2,97,000. તો તમે પૂરેપૂરી ફી ભરી દીધી હા, છે? પૂરી ફીસ ભરી છે પણ હજુ સુધી અમને એક્ઝામ નથી અપાવી. તમને અહીંયા ફિઝિકલ આવા કોઈ પ્રેક્ટિકલ માટેની કોઈ લેબોરેટરી કે એવી કોઈ વ્યવસ્થા છે અહીંયા તમારા? પ્રેક્ટિકલ તો દૂરની વાત છે, અમને સ્ટડી પણ નથી કરાયો. થિયરી પણ નથી? થિયરી પણ નથી કરાઈ. ખાલી અમને 6 મહિના સુધી અમને કરાવ્યું હતું. એ જનરલ સ્ટડી હોય છે, એ 6 મહિનાની હોય છે ગુજરાતીમાં, એ જ ખાલી કરાવ્યું હતું. જ્યારે ઇંગ્લિશ મીડિયમ ચાલુ થાય ત્યારે અમને નથી બુક આપી કે નથી અમને સ્ટડી કરાવી અને ઇન્ટર્નશીપમાંથી સુરત મૂક્યા. આ બધા વિદ્યાર્થીઓને સુરતમાં ઇન્ટર્નશીપમાંથી મૂક્યા હોસ્પિટલમાં, ખાલી મૂકીને આવી ગયા. સ્ટુડન્ટ કઈ હોસ્પિટલમાં છે, શું કરે છે એ પણ જોવા કોઈ દિવસ કોઈ સ્ટુડન્ટ આવ્યું, કોઈ મેમ નથી આવ્યા. ખાલી ફોન કરીને કહે છે કે તમારી ફીસ ભરવાની છે, ફીસ આવીને ભરી દેજો, કાં તો ઓનલાઈન ફીસ ભરી દેજો. એ લોકોની જવાબદારી હોય ને કે એ લોકો અમને ત્યાં લઈ ગયા તો એ લોકો અમારી પર ધ્યાન આપે કે કઈ હોસ્પિટલમાં છે, પ્રેક્ટિકલ કરાવે છે કે નથી કરાવતા, કંઈ જ નહીં. અમને અત્યારે 2.5 વર્ષથી સુરતમાં છે પણ કોઈ દિવસ અમારા ટીચર લોકો અમારા હોસ્પિટલમાં જોવા નથી આવ્યા કે અમે ત્યાં શું કરીએ છીએ. રાજપીપળાની કોઈ હોસ્પિટલમાં તમને ટ્રેનિંગ માટે મોકલવામાં આવેલા? નહીં, ત્યાંની કોઈ નથી લઈ ગયા. રાજપીપળાની કોઈ હોસ્પિટલમાં નથી લઈ ગયા. ખાલી સુરતની? સુરતમાં જ લઈ ગયા છે એ લોકો. અને કર્ણાટક તો અલગ ભાષાનું રાજ્ય છે, તો પછી એમાં ભણતરનું કેવી રીતે, ભાષામાં તમે કેવી રીતે લખી શકો, બોલી શકો અહીંયા? એનું એકચ્યુઅલી અમારું જે GNM છે એ ઇંગ્લિશ માધ્યમથી ચાલે છે એટલે ત્યાં ઇંગ્લિશ માધ્યમમાં જ એ લોકો એક્ઝામ અપાવે. શું કહ્યું ધારાસભ્ય ચૈતર વસાવાએ તમે સાંભળ્યું. પરંતુ તમારા વિસ્તારમાં આવી ITI કે નર્સિંગ ચાલી રહ્યું છે, 10 પાસ ઉપર નર્સિંગ ચાલી રહ્યું છે અને તમને એડમિશન વખત તો કહેવામાં નહીં આવે, પરંતુ જ્યારે તમારું ભણવાનું પતી જશે, વર્ષ બગડી જશે, પછી કહેવામાં આવશે, સર્ટી માંગશો ત્યારે તમને કહેવામાં આવશે કે બેંગ્લોર જવું પડશે, બેંગ્લોર પરીક્ષા આપવી પડશે, ત્યારબાદ તમને સર્ટી મળશે અને એના માટે અલગથી પૈસા માંગવામાં આવે. ઘણી બધી ITIમાં એવું ચાલી રહ્યું છે આદિવાસી વિસ્તારમાં કે તમારી પાસે 1000 રૂપિયાની ફી લેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે પરીક્ષાના ટાઈમે આવી જજો અને પરીક્ષામાં પણ ખાલી બેસવાનું જ છે અને તમને પાસ કરી દઈશું. જો આવી સંસ્થાઓમાં તમે ભણી રહ્યા છો તો ચેતી જજો, કારણ કે એ પણ સંસ્થાઓ
બની શકે છે કે સરકારની માન્યતા ના હોય અને તમને ખાલી ને ખાલી પૈસા ખંખેરી લઈ અને કોઈ પણ સર્ટી આપવામાં નહીં આવે, અને જો સર્ટી આપવામાં આવે છે તો તે સાચી છે તે કેવી રીતના ખાતરી કરશો? ત્યારે જો તમે આવી સંસ્થાઓમાં ભણો છો તો તમારા નજીકના ધારાસભ્ય કે આગેવાનને જણાવો અને તેની સામે કાર્યવાહી કરવા માટે જણાવો. આ વિડીયો તમે વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો, સગા સંબંધીઓ સાથે શેર કરજો, કારણ કે તેમનું બાળક જ્યાં ભણી રહ્યું છે તે સાચી છે તે ચેક કરતા થાય. આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. નમસ્કાર, જોહાર.